ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 8 કુદરતી સંસાધનો, બરાબર છે, એના વિશે આપણે આજે માહિતી મેળવીએ. તો આપણે પાઠની શરૂઆત કરતા પહેલા આ શબ્દને સમજીએ. કુદરતી સંસાધનો, બરાબર છે. કુદરતીનો અર્થ તો આપણને ખબર છે કે જે કુદરત દ્વારા નિર્માણ પામેલું છે તે, એ બધી જ વસ્તુઓને આપણે કુદરતી કહી શકીએ. જેમાં જંગલો, પર્વત, નદીઓ, ખીણો, આજુબાજુનું વાતાવરણ, એ દરેકનો સમાવેશ થશે, બરાબર છે. પણ એક મહત્વનો શબ્દ છે સંસાધન. કોને કહેવાય? આ સંસાધન શબ્દ આપણે આગળના ધોરણમાં અવારનવાર આવી ગયો છે, પણ કદાચ આપણને એનો ખ્યાલ ન હોય તો એની ચર્ચા આપણે ફરીથી કરી. સંસાધન કોને કહેવાય? તો સામાન્ય રીતે સંસાધન એટલે કુદરતમાં તો હજારો તત્વો પડેલા છે. એવા કેટલાય તત્વો છે કે કદાચ એની હજુ આપણને ખબર પણ નથી. તો પણ એ કુદરતના તત્વો, કુદરતી વસ્તુઓ જે કંઈ પણ છે એનો માનવ જીવન માટે ઉપયોગ કરી શકાય, એટલે કે માનવી પોતાના ઉપયોગમાં લઈ શકે, તો એ વસ્તુ આપણા માટે સંસાધન કહી શકાય, નહીતર નહીં. બરાબર છે? ખાસ મગજમાં રાખી દો, કુદરતની દરેક વસ્તુને આપણે સંસાધન કહી શકતા નથી, કારણ કે દરેક વસ્તુની ઉપયોગિતા આપણને ખબર નથી, અથવા એનો ઉપયોગ કરવાનું નોલેજ, બરાબર, એ આપણા પાસે નથી, એટલે આપણે એને વાપરી શકતા નથી. તો એવા સંસાધનો જે કોઈ પણ છે એને આપણે સંસાધન કહી શકીએ નહીં. એવી જે કોઈ પણ વસ્તુઓ છે એને આપણે સંસાધન નહીં કહી શકીએ. કેમ કે કુદરતની અંદર તો જોઈએ તો હજારો લાખોની સંખ્યામાં તત્વો પડેલા છે, અને એનો ઉપયોગ કરી અને આપણે આપણા જીવનને આગળ વધારીએ છીએ. તો સૌથી પહેલાં તો સંસાધન એટલે શું? તો સંસાધન એટલે કુદરતના તત્વોનો એનો ઉપયોગ કરવાની ક્ષમતા વ્યક્તિ પાસે હોય અને તેનો ઉપયોગ કરી અને જે વિકાસની પ્રવૃત્તિ એ આગળ વધારે એવા તત્વોને સંસાધન કહેવાય. એના સિવાય નહીં, બરાબર. ઉદાહરણ સમજીએ. કેટલાક તત્વો એવા હોય કે કોઈ એક વ્યક્તિ માટે સંસાધન બને, બીજા વ્યક્તિ માટે ન પણ બને. જેમ કે સમજી લઈએ કે સોનું, બરાબર. સોનામાંથી સરસ મજાના ઘરેણાં બનાવે અને પોતાની એક કળાને એ સોના ઉપર કંડારી સરસ મજાના દાગીના, અલંકારો બનાવી અને બહાર વેચી અને પોતાનો સરસ મજાનો વિકાસ કરે. તો સોનું જે તત્વ છે એ સોની માટે સંસાધન છે. પણ એ સોનું કોઈ વાણંદના હાથમાં આપી દઈશું તો, આપણે સુથારના હાથમાં આપી દઈશું તો એના માટે સોનું કંઈ સંસાધન છે નહીં. હા, વર્તમાન સમય પ્રમાણે કદાચ એવું બને કે ભાઈ એ વાણંદ કે સુથાર એ સોનાને વેચીને કદાચ પૈસા કમાઈને એમાંથી કંઈ પ્રવૃત્તિ કરે, એમ બરાબર છે. પણ આપણે જે રીતે વાત કરીએ છીએ કે એનો ઉપયોગ કરી અને પોતાનો વિકાસ કરવાની પ્રવૃત્તિ, તો એમાં એ સંસાધન ગણી શકાશે નહીં, બરાબર છે. તો બહુ અગત્યનું એ છે, કેમ કે આજથી હજારો વર્ષ પૂર્વે આદિમાનવો જ્યારે હતા એ સમયે પણ જમીનમાં ખનિજો દટાયેલા હતા, બરાબર છે. કેમ કે ખનિજો તો લાખો વર્ષની પ્રક્રિયાના અંતે બની ગયા હતા. પણ એ આદિમાનવો માટે એ જે ખનિજો હતા ને, એ બધા જ ખનિજો આદિમાનવ માટે સંસાધન હતા નહીં. કેમ કે એને ખબર જ નહોતી કે આ ખનિજોનો શું ઉપયોગ છે, કઈ રીતે બહાર કાઢી શકાય, એનાથી આ બધી વસ્તુઓ કઈ રીતે બનાવવી, એની માહિતી, એનું નોલેજ એની પાસે નહોતું. એટલે ખનિજો આદિમાનવ માટે સંસાધન નહોતા. પણ આજે ખનિજોના કારણે દરેક દેશ આજે એટલી બધી પ્રગતિ કરી રહ્યો છે. દેશના દરેક વ્યક્તિ ખનિજો ઉપર આધારિત જ પોતાની પ્રવૃત્તિઓ ચલાવે છે. એટલે ખનિજો આજના યુગ માટે મહત્વના સંસાધનો ગણી શકાય. એટલે સંસાધન બનવા માટે બહુ જ મહત્વની વસ્તુ એ છે કે એ વસ્તુની અંદર, કુદરતી વસ્તુમાં એની ઉપયોગિતા હોવી પડે અને એ ઉપયોગિતાને કાર્ય કરવાની યોગ્યતા હોવી પડે. આ બે જ્યારે મળે
ત્યારે કુદરતી સંસાધન બને. બરાબર, કુદરતી સંસાધનના બે ગુણધર્મો એની પાસે હોવા જોઈએ. એક તો એની ઉપયોગિતા અને એની કાર્ય કરવાની યોગ્યતા. આ બે જ્યારે હોય ત્યારે એ કુદરતી સંસાધન બને. અને કુદરતી સંસાધન માટે કુદરત, માનવ અને સંસ્કૃતિ આ ત્રણે પરસ્પર જ્યારે મળે ત્યારે સંસાધન નિર્મિત થાય છે. ખાસ યાદ રાખજો, કેમ ત્રણે મળે તો જ સંસાધન બને? કેમ કે કુદરતમાં તો અનેક તત્વો પડ્યા છે. કુદરતના તત્વો માણસને બુદ્ધિ, કૌશલ્ય, આવડત અને એ બંનેનો ઉપયોગ કરી અને વિકાસની પ્રવૃત્તિ દ્વારા જે સંસ્કૃતિ નિર્માણ પામે એને આપણે સંસાધન કહી શકીએ. એવી જ વસ્તુને આપણે સંસાધન કહી શકીએ. બાકી હજુ પણ એવા અનેક તત્વો કુદરત પાસે છે જેની માહિતી આપણને નથી, જેનો ઉપયોગ કરવાની યોગ્યતા આપણામાં નથી, તો એને આપણે સંસાધન કહી શકીએ નહીં. તો કુદરતી સંસાધન કોને કહેવાય એનો બરાબર ખ્યાલ આપણને આવી ગયો હશે. તો કુદરતની અંદર હજારોની સંખ્યાની અંદર સંસાધનો પડેલા છે અને એ સંસાધનોને આપણે રોજ વાપરીએ છીએ. રોજબરોજની જિંદગીમાં આપણે સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ. તો પહેલો જ પોઈન્ટ આપણે જોઈશું કે આ સંસાધનોના ઉપયોગ કયા કયા છે, તે કઈ રીતે સંસાધન વાપરીએ છીએ. બરાબર છે? તો આપણો પહેલો પોઈન્ટ છે સંસાધનના ઉપયોગો. તો આ જે સંસાધન છે એ દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા મુજબ, પોતપોતાની જરૂરિયાત મુજબ, પોતપોતાની આવડત મુજબ દરેક વ્યક્તિ કુદરતના સંસાધનોનો ઉપયોગ કરે છે. આમ સામાન્ય રીતે જોઈએ તો ખેતીથી શરૂ કરી માનવીની તમામ પ્રવૃત્તિમાં, ખાસ યાદ રાખજો, તમામ પ્રવૃત્તિની અંદર આ સંસાધનનો ઉપયોગ થાય છે. એના વગર આપણું જીવન કદાચ નિષ્ક્રિય થઈ જાય. એના વગર આપણે આપણું જીવન જીવી પણ ન શકીએ. એટલે બહુ જ અગત્યનું છે કે કુદરતના સંસાધનોનો ઉપયોગ આપણે કઈ કઈ રીતે કરીએ છીએ અને આપણે એને સમજવું પડશે. તો એને સમજવા માટે આપણે આ જે સંસાધનો છે એના ઉપયોગોને આપણે 3 ભાગની અંદર વિભાજિત કરીએ. સંસાધનોના જે ઉપયોગો છે એને 3 ભાગની અંદર વિભાજિત કરી શકાય અને એ 3 ભાગને આપણે અહીંયા ચાર્ટ સ્વરૂપે દર્શાવીએ, જેથી આપણને બહુ સરળતાથી યાદ રહી જાય. તો કુદરતી સંસાધનોના ઉપયોગ છે એને 3 ભાગે દર્શાવી શકાય. તો આપણે અહીંયા એના 3 ભાગ પાડી દઈએ. બરાબર છે? કુદરતી સંસાધનોને કયા કયા 3 ભાગમાં વહેંચી શકાય એ જોઈએ આપણે. તો પહેલું છે સંસાધન ખોરાક તરીકે ઉપયોગી છે, બહુ જ મોટું, માનવીની પહેલી જરૂરિયાત. બરાબર? સંસાધન ખોરાક તરીકે. સંસાધનના ઉપયોગો તો જોઈએ. સંસાધન ખોરાક તરીકે ઉપયોગી છે, પહેલો જ ઉપયોગ આ. બરાબર? ખાસ યાદ રાખવાનો 3 ઉપયોગો છે, આપણે એને ચાર્ટ સ્વરૂપે દર્શાવીએ છીએ જેથી આપણે બહુ સરળતાથી સમજી શકીએ. બરાબર છે? પહેલો ઉપયોગ છે સંસાધન ખોરાક તરીકે. બીજું સંસાધન કાચા માલનો સ્ત્રોત. સંસાધન કાચા માલનો સ્ત્રોત કોને કહેવાય? તો કે દુનિયાની દરેક વસ્તુ જે કંઈ પણ નિર્માણ પામે છે, જેમાંથી નિર્માણ પામે છે, જેમાંથી બને છે, એને કહેવાય કાચો માલ. જેમ કે આપણે કહીએ કે આપણી મહત્વની જરૂરિયાત એટલે કે કપડાં, કાપડ. બરાબર? તો કાપડ શેમાંથી બને છે? તો કે કપાસમાંથી. તો કપાસ એ કાચો માલ છે. તો સંસાધનનો મહત્વનો ઉપયોગ બીજો છે કાચા માલના સ્ત્રોત તરીકે. લગભગ બધી જ વસ્તુઓ જે આપણે ઉપયોગમાં લઈ છીએ એનો કાચો માલ આપણને કુદરતી સંસાધનોમાંથી મળે છે. અને ત્રીજું છે સંસાધનો શક્તિ સંચાલનના સાધનો તરીકે. ખાસ અગત્યનું છે શક્તિ સંસાધનો તરીકે. આ 3 એ સંસાધનના ઉપયોગો છે. આ 3 ને સમજીએ. હવે
અને એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ આપણે સમજીએ. આપણા 2 માર્ક્સના પ્રશ્નો માટે સંસાધનના ઉપયોગો જણાવો. આપણે ચાર્ટ સ્વરૂપે દર્શાવી છીએ જેથી સમજવામાં સરળતા રહે. આપણે એને પોઈન્ટ વાઇઝ આપણા પાકા ચોપડામાં વ્યવસ્થિત લખવાનું છે. બરાબર છે. તો આપણે પહેલા તો એના મુખ્ય 3 ઉપયોગ આપણા મગજમાં લઈ લઈશું કે સંસાધનોના મુખ્ય 3 ઉપયોગો કયા કયા છે. તો પહેલું છે શક્તિ ખોરાક તરીકે. સંસાધન એ ખોરાક તરીકે કે આપણી માનવીની પહેલી જરૂરિયાત. બરાબર કે આપણો મહત્વનો જે કંઈ પણ ખોરાક છે બધો કુદરત પાસેથી મળે છે. કુદરતના ઉપયોગ વગર આપણે આપણો ખોરાક નિર્મિત કરી શકીએ નહીં. કોઈ પણ ખોરાક આપણો કોઈ પણ ખોરાક કુદરતની મદદ વગર તૈયાર થતો નથી. બરાબર છે. ચલો, બીજો ઉપયોગ છે સંસાધન કાચા માલનો સ્ત્રોત. આપણી ઉપયોગની જે કંઈ પણ વસ્તુ વાપરીએ છીએ, જેમ કે આપણે હમણાં ઉદાહરણ જોયું આપણું કાપડ, આપણી આજુબાજુનો આ રહેઠાણ જે બનાવ્યું છે એ મકાન, એ સિવાય આપણા ઉપયોગની વસ્તુઓ જે મકાનની અંદર છે જેમાં ફર્નિચર છે, વાસણો છે, અન્ય કોઈ પણ ઉપકરણો છે જેનો ઉપયોગ આપણે કરીએ છીએ, એ બધાની બનાવટ માટે કાચો માલ જે છે, સમજી લઈએ કે ફર્નિચર છે, લાકડાનું સરસ મજાનું ટેબલ ખુરશી ઉપયોગ કરીએ છીએ તો એનો કાચો માલ થશે જંગલો કે વનસ્પતિનું લાકડું. તો એ આપણને ક્યાંથી મળે છે? તો કે આ સંસાધનમાંથી, કુદરતી સંસાધનમાંથી. તમામ વસ્તુનો લગભગ કાચો માલ આપણે એમાંથી મેળવીએ છીએ. અને ત્રીજો મહત્વનો ઉપયોગ છે શક્તિ સંસાધન તરીકે. એટલે કે સંસાધનો પાસેથી એવી કેટલીય ઉર્જા આપણને મળે છે કે જેની ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે આપણા રોજિંદા જીવનના કાર્યો કરીએ છીએ. જેમ કે પેટ્રોલ, ડીઝલ જમીનમાંથી મળે છે, ખનિજ છે, તો કુદરતી સંસાધન છે. એનો શક્તિ મેળવવા માટે, ઉર્જા મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ. આપણે વાહનોમાં બળતણ તરીકે અને ફ્યુઅલ તરીકે વાપરીએ છીએ અને આપણે આપણું કામ ચલાવીએ છીએ. કેટલાય મોટા મોટા ઉદ્યોગોની અંદર એનો ફ્યુઅલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. ઈંધણ તરીકે, એમાંથી ઉર્જા ઉત્પન્ન કરી અને એક કામ કરવામાં આવે છે. તો શક્તિ સંસાધન તરીકે. તો આ 3 મહત્વના ઉપયોગ છે અને આ 3 ઉપયોગોની અંદર હવે આપણે જોઈશું કે એમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય. બરાબર છે. તો એના પોઈન્ટ જોઈએ કે 3 ની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થઈ શકે. તો આપણી માનવીની ખોરાકની જરૂરિયાત જે છે એ સંસાધનમાંથી જ પૂરી થાય છે. પહેલો પ્રકાર જોઈશ ખોરાક તરીકે. આપણા બધાએ ખોરાક આપણને જે કંઈ આવડતા હોય નામ બધા લઈએ ને, કુદરતમાંથી જ મળે છે. બરાબર છે. ક્યાંય ને ક્યાંય આપણે એના માટે કુદરત પાસે જ આધારિત રહેવું પડે છે. આપણા જે કંઈ ફૂડ પેકેટ્સ કે જે કંઈ થાય છે બધુંય. બરાબર. કોઈને એમ થાય કે સાહેબ ફૂડ પેકેટ્સ ખાઈએ છીએ, પાણીપુરી ખાઈએ છીએ, પાણીપુરી ક્યાં ઝાડ ઉપર આવે છે કે ક્યાં આપણે ખોદીને કાઢીએ છીએ? એ તો આપણે માણસ બનાવે છે. પણ એ પાણીપુરીનો જે સામાન જે છે, જે કંઈ બને છે, એ બધું સામાનની જો છેવટમાં મૂળમાં પહોંચીએ તો એ સામાન માટે આપણે કુદરત પર જ આધાર રાખવો પડે. એ જે કંઈ પણ અનાજ કે મરી મસાલા કે જે કંઈ વપરાય છે એ બધું લેવા માટે આપણે કુદરતી આ સંસાધન પાસે જ જવું પડે છે. એટલે ખોરાક તરીકે મહત્વનું છે. એમાં કઈ કઈ બાબતો આવશે? તો એમાં પહેલું આવશે કુદરતી રીતે થતા ફળો. કુદરતી રીતે થતા ફળ. જેટલા પણ ફળો થાય છે, આપણા ખોરાકની વાત કરીએ, આપણા ખોરાકમાં કઈ કઈ બાબતો આવે છે સંસાધન તરીકે? તો કે ફળો. જેટલા ફળ બધા થાય છે, બધાય ફળો. બરાબર. તમને જેટલા પણ નામ આવડતા હોય ને તમે તમામ લઈ શકો. કેરી, કેળા, દ્રાક્ષ, સફરજન, ચીકુ, જાંબુ, ગમે તે કોઈ પણ ફળ, તો બધા જ ફળો. બરાબર છે. બીજું છે ખેતી દ્વારા થતા વિવિધ પાક. ખેતી દ્વારા થતા પાકો, બધા પાકો આવી જશે. તમે જે કંઈ પણ વાવો છે બધો આપણો ખોરાક તરીકે. હવે એવું નથી કે દરેક પાકો આપણે ખોરાક તરીકે વાપરીએ. ખાસ યાદ રાખજો, દરેક પાકને ખોરાક માટે જ વાપરીએ એવું નથી. આ કાચા માલ માટે પણ વાપરીએ છીએ. બરાબર. ક્યાંક આપણે કદાચ પેલો કપાસ વાવીએ છીએ, કપાસનો કંઈ ખોરાક માટે ઉપયોગ નથી કરતા. કપાસ ખાઈએ કોઈ? હા, એમાં કપાસિયાને પીલીને પછી તેલ નીકળે છે, તેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરીશું. બરાબર છે. પણ આપણે આમ જોવા જઈએ તો બીજા અન્ય જે પાકો છે, ઘઉં છે, ચણા છે, આપણા અન્ય જે કોઈ ધાન્ય પાક છે, બાજરી, જુવાર, મકાઈ, એ આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો ખેતી દ્વારા થતા વિવિધ પાકો દ્વારા એમાંથી આપણને ખોરાક મળે છે. બીજું છે પાલતુ પ્રાણીઓ દ્વારા. પાલતુ પ્રાણીઓ દ્વારા મળતા
दूध, बराबर के एनी बनावट आपणा खोराकमां एनो पण एक भाग होय छे। तो प्राणीओ ए पण कुदरती संसाधन छे, ए के आपणे नथी बनावता, एटले एनो पण आपणे आपणा खोराकमां उपयोग करीए छीए। तो दूध अने बनावटो, दूधनी बनावट जे कई छे, दूधमांथी दही, छाश, माखण, चीज, पनीर, चॉकलेट के जे कई बनावीए छीए आपणे ए दरेके दरेक जे आपणे खोराक तरीके उपयोग करीए छीए, तो ए आपणो संसाधननो खोराक तरीकेनो एक भाग छे। त्यारबाद हजू जो आपणा खोराकमां हजू आना सिवाय कंईक आवे छे। शुं आवे छे? आना सिवाय पण हजू बाकी छे। तो एमां छे जळाशयमांथी मळता माछलाओ, जळाशयमांथी मळता माछलाओ ए पण कदाच આપણે ભલે આપણે ખોરાક તરીકે ઉપયોગ નથી કરતા, પણ દરિયા કિનારાના લોકો ખોરાક તરીકે એનો પણ ઉપયોગ કરે છે। તો આ પણ કુદરતી સંપત્તિ, બરાબર, આ પણ કુદરતી સંસાધન માછલાઓ। અને હજુ કદાચ ખોરાક તરીકે જોઈએ તો મધમાખી દ્વારા ઉત્પન્ન કરેલું મધ, મધમાખીનું મધ, આ પણ આપણો ખોરાક છે। तो खोराक तरीके आटली बधी कुदरती वस्तुओं आपणे उपयोग करीए छीए, खास याद राखवानुं छे। तो शक्ति आ संसाधनों जे कई छे एनो खोराक तरीके सौथी मोटो उपयोग आपणी पासे छे, बराबर छे। बीजो महत्वनो उपयोग जोईए काचा मालनो स्त्रोत तरीके, एटले के जेमांथी आपणे वस्तु बनावीए छीए ए एकम, बराबर। काचा मालनो स्त्रोत एटले ज्यांथी वस्तु मळे छे ते। तो एवी कई कई वस्तुओ छे जे आपणे कुदरत पासेथी संसाधन पासेथी लईए छीए। एमां एक छे जंगलमांथी प्राप्त थती वस्तुओ, जंगलमांथी मळती वस्तु, काचा मालनो बहु मोटो स्त्रोत आ जंगलो। जेम के जंगलो आवे तो पहेલું नाम एक लई लईए लाकड़ू, बराबर छे। लाकड़ू लाવીએ છીએ, एमांथी फर्निचर आपणे बनावीए छीए, आपणी राच रसीलू बनावीए छीए, जरूरियातनी वस्तुओ बनावीए छीए जंगलमांथी। एक आ साथे साथे जंगलमांथी मध, गुंदर, लाख, राळ घणुं बधुं मळे छे, औषधिओ, एने आपणे काचा माल तरीके लावीए छीए अने पछी एनो उपयोग करीए छीए, एमांथी वस्तुओ बनावीए छीए। टीवीमां जाहेरातो बतावे छे ने, घणी बधी पेस्टनी जाहेरातो बतावता होय, अने पेस्टनी अंदर घणी बधी वस्तुओनुं मिश्रण करी ए छोड़नो उपयोग करी अने एनी पेस्ट बनावीने आपणा समक्ष आपणे दर्शाववामां आवती होय, कुदरती पेस्ट छे एवुं कही, बराबर छे। तो वास्तवमां पण एनो आ रीते घणो बधो उपयोग छे। औषधिओ छे तो एनी दवाओ बनावीने पछी आपणे सुधी उपयोगमां आवती होय। तो ए काचो माल ए पण जंगलोमांथी मळती एक वस्तुओ द्वारा। बीजुं छे खेती द्वारा उपलब्ध थती सामग्री, खेती द्वारा मळती सामग्री। खेती द्वारा मळती सामग्री में खोराक जे खेती द्वारा मळे छे एनो आपणे सीधो उपयोग करी शकीए छीए, अनाज, कठोळ, शाकभाजी के जे कंई छे ते। पण केटलाक पाको एवा छे के जेने आपणे सीधा उपयोगमां लई शकता नथी, एने आपणे प्रोसेस करवी पड़े छे, एमांथी कंईक वस्तु बनाववी पड़े छे, ए मात्र काचा माल तरीके मळे छे। जेम के आपणे कीधुं के कपास, तो कोई आपणे कपासने उत्पन्न करीए छीए तो कपासमांथी एना रेसा खेंचवा पड़े, कापड़ तैयार करवुं पड़े अने पछी कापड़मांथी आपणे आपणा वस्त्रो सीवડાવી तैयार करीने पछी ए પહેરીએ छीए। डायरेक्ट एनो सीधो उपयोग नहीं करी सकता, तो ये काचा माल तरीके उपयोग करे। कि क्यारे एवुं बन्युं कि कोईए कपास वाव्यो तो कपास तैयार थयो अने शरीर पर आम कपासना लोंदे लोंदे लगावीने आवी के मारे कपास પહેરવાનો छे, थई शके एवुं क्यांय करी छे आपणे? एवुं नहीं, बराबर। पण ए ज कपासमांथी कदाच कॉटन मिलनी अंदर जाय, एमांथी कपासिया अलग थाय, एमांथी तेल निकळे अने एक आपणा खाद्य तेल तरीके वापरीए, आपणे पाछळ जे कचरो वधे एने खोळ तरीके वापरीए। ए कपासना तांतणामांथी रेसा तैयार थाय, सरस मजाना कापड़ तैयार थाय अने पछी एने आपणे आपणा उपयोगमां लईए। तो एक खेतीना केटलाक मळती सामग्री एवी छे जेने आपणे काचा माल तरीके वापरवी पड़े छे, अने आपणे मार्केट यार्डमां के अन्य मोटा वेपारी सुधी पहोंचाडी दईए छीए अने ए एमांथी सरस मजानी उपयोगी एवी वस्तु बनावी अने आपणा सुधी पहोंचाडे छे। त्यारबाद छे पालतू पशुओमांथी मળી आवता ऊन, चामड़ा, मांस वगैरे। पशुओमांथी मळतुं ऊन, एनु मांस, चामड़ा वगैरे
એને પણ કાચા માલ તરીકે આપણે વાપરશું, એને પણ યોગ્ય પ્રોસેસ કરીને પછી એમાંથી વસ્તુ બનાવવાની, ઘેટામાંથી ઊન મેળવીએ છીએ આપણે, તે ઊનને સીધું આપણે વાપરતા નથી, એને પ્રોસેસ કરીને એમાંથી સરસ મજાના રેસા તૈયાર કરીને ગરમ કાપડ તૈયાર, કપડાં તૈયાર કરવામાં આવે, સ્વેટર મફલર તૈયાર કરવામાં આવે, આપણે એનો ઉપયોગ કરીશું. તો કાચો માલ છે, બરાબર છે. ચામડું, તો ચામડામાં પણ પશુઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે એના ચામડા ઉતારી લીધા પછી એને કમાવવામાં આવે, જે આપણે આગળ જોઈશું આગળના પાઠની અંદર, એને પ્રોસેસ કરવામાં આવે, પછી એમાંથી એ જરૂરિયાત મુજબની વસ્તુઓ, પર્સ, પાકીટ, ચપ્પલ વગેરે બનાવવામાં આવે છે, એનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ છે આ બધા કાચા માલની વાત કરી છે જે કુદરતમાંથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ છે ખનિજો, બધી જ, જેને અયસ્ક કહેવાય. ખનિજ, અયસ્ક, ધાતુઓની કાચી જે સામગ્રી છે, કાચો માલ છે, એને આપણે અયસ્ક તરીકે વાપરીએ છીએ. શબ્દો એના માટે છે અયસ્ક. જેમ કે લોખંડની કાચી ધાતુ મળી આવે તો એને લોહ અયસ્ક કહેવાય, બરાબર. એ પ્રમાણે જે કંઈ ખનિજો આપણે પૃથ્વીના પેટાળમાંથી મળે છે એને આપણે કાચા માલ તરીકે જ વાપરીએ છીએ, એની પ્રોસેસ કરવી પડે છે. પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તરીકે આપણે જોઈએ તો લોખંડની ખાણ હોય એવું કહેવામાં આવે, તો એ જગ્યાએ કે લોખંડના મોટા મોટા કટકા નીકળતા હોય એવું નથી હોતું કે લોખંડના સ્પેર પાર્ટ તૈયાર નીકળે. એ જગ્યાએ જે માટીનું પ્રમાણ છે એમાં લોહ તત્વનું પ્રમાણ વધારે હોય છે. એમાંથી પછી એ લોહ તત્વોને એકઠા કરી એને ગાળવામાં, ઉકાળવામાં આવે ખૂબ જ મોટા ઉષ્ણતામાને, અને પછી એમાંથી પીગાળીને લોખંડ તૈયાર કરવામાં આવે, પછી એમાંથી આપણી ઉપયોગની વસ્તુઓ બને છે. તો એ પ્રમાણે ખનિજો, અયસ્ક, બધા જ ખનિજો એ કાચો માલ છે, બરાબર છે. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે શક્તિ સંસાધન તરીકે, એટલે કે આપણે જે કંઈ પણ યંત્રો બનાવ્યા છે એને ચલાવવા માટે ઉર્જાની જરૂરિયાત ઊભી થાય છે, બરાબર છે. અને એ ઉર્જા આપણને કુદરતી સંસાધનો પાસેથી જ મળે છે, બરાબર છે. તો એ કુદરતી સંસાધનોનો બહુ મોટો ઉપયોગ શક્તિ સંસાધન તરીકે, કે આપણી આ દુનિયાને ચલાવવા માટે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ ને એ કુદરતી વસ્તુ છે, અને એ કુદરતી વસ્તુમાંથી જ આપણે એનર્જી, ઉર્જા મેળવી અને આપણી આજની આ દુનિયાને જીવંત રાખી રહ્યા છીએ. આપણા મશીનો સમજો, વાહન વ્યવહાર સમજો, પ્લેન સમજો, આગબોટ, સ્ટીમર, કોઈ પણ સમજો તમે, દરેકે દરેક વસ્તુને ચલાવવા માટે આપણે ઉર્જા જોઈ છે, અને એ ઉર્જા આપણને કુદરતમાંથી મળે છે. તો એ કઈ કઈ રીતે મળે છે? તો કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ. કુદરતમાંથી આપણને શું મળે છે? તો કે કોલસો, પેટ્રોલિયમ, જેમાં કેરોસીન, પેટ્રોલ, ડીઝલ બધું આવી જશે, બરાબર. પેટ્રોલિયમ, કુદરતી વાયુ, આ બધું આપણને પૃથ્વીમાંથી ના પેટાળમાંથી મળે છે. તો એ બધા આપણા શક્તિ સંસાધનો છે. એ સિવાય કેટલાક એવા છે કે જે પૃથ્વીના બહારના વાતાવરણમાંથી આપણને મળે છે, ઉર્જાના સ્ત્રોત, એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. જેમ કે પવન ઉર્જા, સૌર ઉર્જા, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા. તો આ બધા જે છે એમાંથી પણ આપણે ઉર્જા મેળવીએ છીએ, પણ એ બધા પૃથ્વીના પેટાળની બહારના વાતાવરણમાંથી ને આપણને મળે છે, બરાબર છે. આ બંને શક્તિ સંસાધનો છે. આ બંનેનો ઉપયોગ શું છે? આ જો આ ખોરાક માટે કે એના માટે નથી, એ આપણા મશીનરી, આપણી બનાવેલી દુનિયાને ચલાવવા માટેનું કામ કરે છે. સરસ મજાની ગાડી લાવ્યા હોય, બરાબર, રોલ્સ રોયલ 3 કરોડની, તો એને ચલાવવા માટે શું જોઈશે? તો એને ચલાવવા માટે આપણે આમાંથી કોઈ એક સંસાધનનો ઉપયોગ કરશું. શેનો કરશું ઉપયોગ? તો કે પેટ્રોલિયમનું, એની અંદર ડીઝલનો ઉપયોગ કરશું, એનાથી ચાલશે. આધુનિક સમય આવી રહ્યો છે કે ઇલેક્ટ્રિક યુગ આવી રહ્યો છે, તો પવન ઉર્જા કે પેટ્રોલિયમ કે કોલસામાંથી બનાવેલી વિદ્યુત, એનો ઉપયોગ કરીને આપણે વાહનો ચલાવશું. પણ આપણે આ માધ્યમનો ઉપયોગ તો કરવો જ પડશે. તો સંસાધનના સૌથી મહત્વના ઉપયોગો તરીકે 3 ઉપયોગો આપણે ખાસ યાદ રાખવાના છે, બરાબર. 3 ઉપયોગો ખાસ અગત્યના છે. એમાં પહેલું છે શક્તિ સંસાધનો, એક ખોરાક તરીકે, નંબર 2 કાચા માલના સ્ત્રોત તરીકે, અને 3 શક્તિ સંસાધનો તરીકે. અને 3માં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એ આપણે જોઈએ. આ આપણો 2 માર્ક્સનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. હવે નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે જોઈશું કે આ જે સંસાધનો છે એને વર્ગીકૃત કરવા પડે. પૃથ્વીની અંદર તો લાખો સંસાધનો મળે છે આપણે કીધા એ પ્રમાણે, બરાબર. તો એ સંસાધનોનું વર્ગીકરણ, એના ભાગ કઈ રીતે પડે છે એ આપણે આપણા નેક્સ્ટ પોઈન્ટની અંદર જોઈએ. ચાલો આગળનો નેક્સ્ટ પોઈન્ટ જોઈએ આપણે આપણા
સંસાધનોના ઉપયોગો જોયા આપણે, બરાબર છે। હવે આપણે જોઈએ એ સંસાધનોના વર્ગીકરણને, એટલે કે એના પ્રકારોને। લાખો પ્રકારની વનસ્પતિ, લાખો પ્રકારની આજુબાજુની જીવસૃષ્ટિ, પ્રાણીઓ, અનેક કુદરતી વિવિધ જે કંઈ સંપત્તિ આપણી આજુબાજુ છે એને આપણે આપણા ઉપયોગ પ્રમાણે વિભાજિત કરી શકીએ, એનું વર્ગીકરણ કરી શકીએ, એટલે જુદું છૂટું છૂટું પાડી શકીએ કે આપણી આજુબાજુ જે કુદરતી સંપત્તિ આપણને સંસાધનો જોવા મળે છે એ કુદરતી સંસાધનો કયા કયા પ્રકારે આપણને જોવા મળે છે, બરાબર છે। તો એને આપણે વર્ગીકૃત કરીએ કુદરતી સંસાધનોના પ્રકાર। તો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે કુદરતી સંસાધનોના પ્રકારો। તો આ જે પ્રકારો છે એને તો પહેલા આપણે જોઈએ કે એ સંસાધનોને આપણે આપણી ઉપયોગિતા મુજબ અથવા એ જે રીતે મળે છે, જે વિભાગમાંથી મળે છે, જેટલા પ્રમાણમાં મળે છે એના આધારે આપણે એને અલગ અલગ પ્રકારોમાં વર્ગીકૃત કર્યા છે। તો પહેલા તો એ ત્રણ પ્રકારો આપણે જોઈએ કે સંસાધનોના મુખ્ય ત્રણ પ્રકાર। જો ઉપયોગિતા પણ ત્રણ હતી, પ્રકાર પણ ત્રણ છે, બંને મિક્સ થઈ જાય નહીં, આડું ન થઈ જાય, ખાસ ધ્યાન રાખવાનું, બરાબર છે। તો પહેલા આપણે લખીએ કે કુદરતી સંસાધનોના પ્રકાર કયા કયા છે, શેના આધારે એના પ્રકાર પડે। તેમાં પહેલો પ્રકાર છે માલિકીના આધારે। માલિકીના આધારે પહેલો જ પ્રકાર પડે છે માલિકીના આધારે। એ સંસાધન કોનું છે, સરકારનું છે, વ્યક્તિનું છે, સમાજનું છે કે વ્યક્તિઓના સમૂહનું છે, જેની માલિકીનું છે એનો વહીવટ કોની પાસે છે, એ કોની જવાબદારીમાં આવે છે, એના આધારે સંસાધનનો પ્રકાર પહેલું એ માલિકી, કે કોની માલિકીનું છે તે। નંબર 2 પુનઃ પ્રાપ્યતાના આધારે। પુનઃ પ્રાપ્યતાના આધારે। પુનઃ એટલે ફરીથી, પ્રાપ્યતા એટલે મળવું, એના આધારે। ઘણા બધા સંસાધનો એવા છે કુદરતની અંદર કે ઘણા તમે એકવાર ઉપયોગમાં લીધા હોય તો એને ફરીથી મેળવી શકો, અને ઘણા એવા છે કે જેને એકવાર ઉપયોગમાં લીધા પછી એને લાંબા સમય સુધી નિર્માણ કરવું મુશ્કેલ હોય અથવા બીજી વાર એને ઉપયોગમાં લઈ ન પણ શકાય। ઉદાહરણ જોઈએ એક બે, તો કે આના પુનઃ પ્રાપ્યતા કીધું, ફરીથી મળી શકે એવા સંસાધનો કયા, તો કે સૌર ઉર્જા સતત મળતી રહે, રોજ મળતી રહે, બરાબર છે। પવન ઉર્જા, એના અનેક ઉપયોગો થઈ શકે અને તમે ગમે એટલી વાર ઉપયોગમાં લઈ શકો, એ ક્યારેક ખૂટશે નહીં એવા। જ્યારે બીજા એવા પણ છે કે જે પુનઃ પ્રાપ્ય ન હોય, જેમ કે કોલસો, ખનિજ તેલ અત્યારે ઉપયોગમાં લઈએ છીએ, પૃથ્વીના પેટાળમાંથી મળે છે તો લઈએ છીએ ઉપયોગમાં, જ્યારે નહીં મળે ત્યારે ફરીથી એનું નિર્માણ કરવું અશક્ય થઈ જશે અથવા બહુ લાંબા ગાળાના વર્ષોની પ્રક્રિયા લાગશે, જ્યાં સુધી માનવજાત કદાચ રાહ પણ જોઈ શકશે નહીં। એટલે પુનઃ પ્રાપ્યતાના આધારે ફરીથી મળે એવું છે કે નહીં એના આધારે પ્રકાર પડશે। અને ત્રીજો પ્રકાર છે એનો વિતરણ ક્ષેત્રના આધારે, કેટલું મળે છે, વિતરણ ક્ષેત્રના આધારે। વિતરણ ક્ષેત્ર એટલે દુનિયામાં કઈ કઈ જગ્યાએ કેટલા ખનિજો કેટલા પ્રમાણમાં, વિતરણ એટલે ફેલાયેલું, બરાબર, વહેંચાયેલું, કેટલા પ્રમાણમાં કેવા ખનિજો દુનિયાના કયા કયા ભાગમાંથી કેટલા લોકોને મળે છે, કેટલા પ્રમાણમાં મળે છે, એના આધારે સંસાધનોના પ્રકાર પડી શકે। તો મુખ્ય ત્રણ પ્રકાર પહેલા યાદ રાખવાના આપણે, આ દરેકના પેટા પ્રકાર છે આપણે જોવાના છે, બરાબર છે। ત્રણ છે માલિકીના આધારે પહેલું, બીજું પુનઃ પ્રાપ્યતાના આધારે, ત્રીજું વિતરણ ક્ષેત્રના આધારે, બરાબર છે। આટલું ક્લિયર થઈ ગયું। ત્રણ પ્રકારો, સંસાધનના મુખ્ય ત્રણ પ્રકાર છે, બરાબર છે। એ ત્રણેય પ્રકારોમાંથી આપણે હવે પહેલા પ્રકાર વિશે જોઈએ કે એના પેટા પ્રકાર પડે છે। તો એના પેટા પ્રકાર કયા છે, તો માલિકીના આધારે છે, એને વળી પાછા આપણે પેટા વિભાગની અંદર વહેંચી શકીએ કે જે સંસાધનો છે એ માલિકીના આધારે એના વળી પાછા ત્રણ ભાગમાં વહેંચી શકાય। કેટલા ભાગમાં વહેંચી શકાય? ત્રણ ભાગમાં। કયા કયા? તો એક વ્યક્તિગત સંસાધન,
પહેલો પ્રકાર આ વ્યક્તિગત માલિકી કીધું ને, માલિકી તો કેટલાની હોય તો માલિકીના આધારે 3 પ્રકાર પડે છે કે વ્યક્તિગત, કોઈ એક પર્સનલ, કોઈ એક વ્યક્તિની માલિકીનું સંસાધન હોય તે. દુનિયામાં એવા ઘણા બધા સંસાધનો છે આપણી આજુબાજુ કે કોઈ વ્યક્તિગત માલિકીની હોય. વ્યક્તિગત કોને કહેવાય? આ શબ્દમાં જ એનો અર્થ છે. કોને કહેવાય? તો કે એ સંસાધનની માલિકી વ્યક્તિગત હોય કે કોઈ એક પરિવારની માલિકી હોય. વ્યક્તિગત માલિકી હોય, વ્યક્તિગત કે પરિવારની માલિકી હોય. બરાબર, એને વ્યક્તિગત સંસાધન કહેવાય. તો હવે એવા સંસાધનો કયા કયા? તો આપણે આજુબાજુ જોવા જઈએ તો એવા સંસાધનો કયા કયા છે? તો એવા સંસાધનોમાં આપણી જમીન આવે. બરાબર, જમીન કુદરતી સંસાધન છે પણ આપણી છે, તો એ આપણી પ્રોપર્ટી છે, આપણું સંસાધન છે. એમાંથી જે કંઈ પાક મળે છે એને આપણે લઈએ છીએ, એ આપણે બીજા અન્ય લોકોને આપતા નથી. બરાબર છે. તો વ્યક્તિગત માલિકીની અંદર આવશે જમીન, મકાન. તમે તમારું જે સરસ મજાનું મકાન બનાવ્યું છે એ તમારી માલિકી છે, તમારા ઉપયોગ માટે, તમારા વિકાસ માટે એનો ઉપયોગ કરો છો તમે. બરાબર છે. તો એને આપણે કહીશું વ્યક્તિગત સંસાધન. જો માલિકીની દ્રષ્ટિએ સંસાધનના આધાર જોઈએ છે, એમાં પહેલું છે વ્યક્તિગત સંસાધન. કોને કહેવાય? તો કે વ્યક્તિગત કે પરિવારની માલિકીમાં આવતું હોય તે. ઉદાહરણ છે જમીન અને મકાન. બરાબર છે. બીજો પ્રકાર, પહેલો વ્યક્તિગત સંસાધન, બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંસાધન. હવે નામ પરથી સમજી શકાય કે આ સંસાધનની માલિકી કોની હશે. નામ આપ્યું છે રાષ્ટ્રીય સંસાધન, માલિકી કોની હશે? રાષ્ટ્રની, સરકારની. બરાબર છે. એના દ્વારા સમજી શકીએ છીએ આપણે. તો રાષ્ટ્રની કે સરકારની માલિકી જે કંઈ હોય એ માલિકીની વસ્તુને આપણે શું કહીએ છીએ? કે જેનો ઉપયોગ દેશના બધા લોકો કરી શકે છે. તો એવી વસ્તુને આપણે કહીએ છીએ સાર્વજનિક વસ્તુઓ, જાહેર વસ્તુઓ. બરાબર, જે રાષ્ટ્રની મિલકત હોય છે, રાષ્ટ્રના બધા જ લોકો ઉપયોગ કરી શકે છે, બધા લોકો માટે એ વપરાય છે. તો એવી માલિકીને કહેવાય રાષ્ટ્રીય સંસાધન. તો એને કહેવાય સાર્વજનિક સંપત્તિ. કોઈ પણ દેશની સાર્વજનિક સંપત્તિ જે હોય, કોઈ પણ દેશની સાર્વજનિક સંપત્તિ એટલે કે જે સંપત્તિનો બધા જ ઉપયોગ કરી શકતા હોય, બધા માટે હોય એવી સંપત્તિ કોઈ પણ દેશની. તો દેશની એવી કઈ સંપત્તિ હોય જેનો ઉપયોગ દરેક લોકો કરતા હોય? તો એક છે લશ્કર. ઉદાહરણ તરીકે લશ્કર. દેશનું લશ્કર દેશના કોઈ એક લોકો માટે, કોઈ એક રાજ્યના લોકો માટે, કોઈ શહેરના લોકો માટે કામ નથી કરતું. એ સમગ્ર દેશના રક્ષણ માટે લડે છે. તો દેશનું લશ્કર. બીજું છે દેશનો આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આંતરરાષ્ટ્રીય વ્યાપાર. જો આંતરિક વ્યાપાર નથી, ખાસ યાદ રાખવાનું, આંતરિક વ્યાપાર લખ્યું હોય તો એક રાજ્યનો બીજા રાજ્ય સાથેનો વ્યાપાર, એને આંતરિક કહેવાય. કે ગુજરાત રાજ્યનો વ્યાપાર મહારાષ્ટ્ર સાથે ચાલે છે, જે કંઈ નફો થાય છે એ કોના માટે છે? તો કે ગુજરાત માટે છે. એનાથી કંઈ મહારાષ્ટ્રના લોકોને ફાયદો નથી. પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર, ભારત દેશનો અમેરિકા સાથેનો વ્યાપાર, ભારત દેશનો જાપાન સાથેનો વ્યાપાર, બરાબર, એના દ્વારા જે કંઈ ફાયદો થાય છે, જે કંઈ માલ સામાન આવે છે અથવા બહાર વેચાય છે, એમાંથી જે કંઈ પણ ભારત સરકારને વળતર મળે છે એ વળતરનો ઉપયોગ સમગ્ર દેશની જનતા માટે કરવામાં આવે છે. બરાબર છે. એટલે એને કહેવાશું રાષ્ટ્રીય સંસાધન. તો એના બે ઉદાહરણ છે લશ્કર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. ત્રીજો પ્રકાર છે, ખાસ અગત્યનું છે, ત્રીજો પ્રકાર વૈશ્વિક સંસાધન. ત્રીજો પ્રકાર છે વૈશ્વિક સંસાધન. આખા વિશ્વનું હોય, વિશ્વના લોકો એનો ઉપયોગ કરી શકતા હોય એવા સંસાધનો કે જેનો ઉપયોગ આખી દુનિયાના લોકો, કોઈ પણ લોકો એનો ઉપયોગ કરી શકે એ હેતુથી એ વસ્તુનું નિર્માણ કરવામાં આવ્યું હોય, એનો ઉપયોગ કરવામાં આવતો હોય, તેવા જે કંઈ પણ સંસાધનો છે એને આપણે કહી શકીએ વૈશ્વિક સંસાધનો. તો એને આપણે કહીશું કે જે સંપત્તિનો ઉપયોગ
જે સંપત્તિનો ઉપયોગ વિશ્વના તમામ બધા જ લોકો આવી જશે, કોઈ પણ દેશના લોકો આવી જશે, વિશ્વના તમામ લોકોના કલ્યાણ માટે થતું હોય, વિશ્વના તમામ લોકોના કલ્યાણ માટે થતો હોય એ બધા જ સંસાધનો, બરાબર, એ બધી જ સંપત્તિને કહેવાય વૈશ્વિક સંસાધન. તો દુનિયાના બધા જ દેશના લોકો પોતપોતાની રીતે સંશોધન કરવા માટે ચંદ્ર ઉપર જાય છે, બરાબર. ચંદ્ર જે છે એ વૈશ્વિક સંસાધન કહેવાય, સૂર્ય જે છે એ વૈશ્વિક સંસાધન કહેવાય. એમાંથી જે કંઈ ઉર્જા, એનર્જી, પ્રકાશ મેળવીએ છીએ એ માત્ર ભારત, માત્ર પાકિસ્તાન, અમેરિકા, ચાઇના, જાપાન માટે નથી. દુનિયાના દરેકે દરેક દેશના લોકો, દરેકે દરેક લોકો એ પોતાની આવડત ક્ષમતા પ્રમાણે સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરીને કંઈ પણ વસ્તુનું નિર્માણ કરી શકે છે. તો એવા જે સંસાધનો છે એને આપણે વૈશ્વિક સંસાધનો કહીશું, કે જેનો ઉપયોગ દુનિયાના દરેકે દરેક વ્યક્તિ માટે ખુલ્લો મૂકવામાં આવેલો હોય, દરેક વ્યક્તિ એનો ઉપયોગ કરીને પોતાના વિકાસની પ્રવૃત્તિને આગળ વધારી શકતા હોય, તો એને કહેવાય વૈશ્વિક સંસાધન, બરાબર છે. તો સંસાધનો જે આપણે 3 પ્રકાર છે એની અંદર આપણે એક પ્રકાર જોયો, એ છે માલિકીના આધારે. માલિકીના આધારે 3 પેટા પ્રકાર પડે છે. તો એ 3 પેટા પ્રકાર છે, એમાં એક છે વ્યક્તિગત સંસાધન, બરાબર. બીજું છે રાષ્ટ્રીય સંસાધન, જો ક્રમમાં જ છે, વ્યક્તિગત આવ્યું, રાષ્ટ્રીય આવ્યું, હવે એથી ઉપરના લેવલે વૈશ્વિક સંસાધન. તો આ 3 એ આપણા અગત્યના ખાસ માલિકીના આધારે સંસાધનોના પ્રકાર જણાવો તો એ આ 3 છે. નેક્સ્ટ આપણે જોઈએ આપણા પુનઃપ્રાપ્યતાના આધારે સંસાધનોના પ્રકાર. ચાલો, નેક્સ્ટ આપણો પોઈન્ટ છે પુનઃપ્રાપ્યતાના આધારે. આ પોઈન્ટને સમજતા પહેલા આપણે આ ત્રીજો પોઈન્ટ સમજી લઈએ, એ છે વિતરણ ક્ષેત્રના આધારે. કેમ કે પુનઃપ્રાપ્યતાના આધારેમાં એના ઉપયોગમાં આપણે થોડી ઘણી સંદર્ભની વસ્તુઓ આપણે વિતરણ ક્ષેત્રના આધારે ઉપયોગ કરવાની છે. તો પહેલાં આપણે ત્રીજો પોઈન્ટ સમજીએ કે વિતરણ ક્ષેત્રના આધારે, કે દુનિયામાં કઈ કઈ જગ્યાએ કેવા ખનિજો મળે છે એના આધારે એના કયા કયા પ્રકાર પડે છે. તો વિતરણ ક્ષેત્રના આધારે જે કંઈ પ્રકાર પડે છે એને આપણે આ પ્રમાણે અહીંથી ડ્રો કરીએ કે વિતરણ ક્ષેત્રના આધારે જે કંઈ પણ પ્રકારો પડી રહ્યા છે, બરાબર. તો અહીંયા કેટલા પ્રકાર છે? તો વિતરણ ક્ષેત્રના આધારે 4 પ્રકાર પડે છે, બરાબર. એમાં પહેલું જોઈએ વિતરણ ક્ષેત્રના આધારે 4 પ્રકાર. તો એમાં પહેલું છે સર્વ સુલભ. નામ ખાસ યાદ રાખવાના છે આપણે, સર્વ સુલભ સંસાધન. હવે શબ્દનો અર્થ સમજીએ એટલે એ સંસાધન શું છે આપણને ખબર પડી જાય. સર્વ એટલે બધા, સુલભ એટલે સરળતા, બહુ સરળતાથી મળતા હોય એવા, બધાને સરળતાથી મળતા હોય એવા સંસાધન. દુનિયાની એવી કઈ કઈ વસ્તુઓ છે કે જે બધા જ વ્યક્તિને મળે છે ને સરળતાથી મળી જાય છે, જેના માટે એને મહેનત કરવી જ નથી પડતી, બરાબર. દરેકને સરળતાથી મળતા હોય એવા કદાચ વસ્તુના ઉદાહરણ લઈએ આપણે તો એ સર્વ સુલભ સંસાધન કહેવાય. તેમાં કઈ કઈ વસ્તુ આવે? તેમાં પહેલું જ છે વાતાવરણના વિવિધ વાયુઓ. વાતાવરણના વિવિધ વાયુઓ, બધા જેટલા પણ વાયુઓ છે, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન, ઓઝોન, હિલિયમ, જે કંઈ છે ને બધા વાયુઓ આપણને વિના મૂલ્યે મળે છે. બિલ આવ્યું કોઈના ઘરે અત્યાર સુધી કે 10 વર્ષના થયા અત્યાર સુધી આટલો ઓક્સિજન વપરાયો, ભરપાઈ કરો ને કે કાલથી બંધ? આવ્યું કોઈના ઘરે બિલ કે તમે આટલા સમયથી ઓક્સિજન લઈ રહ્યા છો? કોઈના ઘરે આવ્યું બિલ કે ભાઈ 50 વર્ષના થયા તમે આટલો ઓક્સિજન તમે વાપરો છે, આનું બિલ ભરી દેજો નહીંતર કાલથી કાપી દઈશું? થાય છે એવું? નહીં, બરાબર છે. વાતાવરણના વિવિધ વાયુ દુનિયાના દરેક વ્યક્તિ માટે છે, બધા જ વાયુઓ. ઉદાહરણ તરીકે વાયુ તો ઘણા બધા છે, આપણે 2 શ્રેષ્ઠ ઉદાહરણ લઈ લઈએ. તો એ ઉદાહરણ તરીકે તમે અહીંયા ઓક્સિજન લખી શકો, નાઇટ્રોજન લખી શકો, કોઈ પણ વાયુ લખી શકો. પણ આ 2 વાયુ આપણા માટે મહત્વના છે, ઓક્સિજન
નાઇટ્રોજન, આ બે વાયુ આપણે લખીએ કે માનવ જાત માટે, સજીવ સૃષ્ટિ માટે આ બે વાયુ મહત્વના છે, તો આપણે ઓક્સિજન અને નાઇટ્રોજન આ બે લખશું. બરાબર. પહેલો પ્રકાર સર્વ સુલભ સંસાધન, બધાને સરળતાથી મળી રહેતા હોય એવા સંસાધન. બરાબર છે, બહુ સહેલો પોઈન્ટ છે. બીજું છે સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય સુલભ સંસાધન. બરાબર છે. જો નામ થોડુંક જ ડિફરન્ટ છે. સર્વ સુલભ, સામાન્ય સુલભ. આપણે કીધું તો સુલભ એટલે કે સરળતાથી મળે, સામાન્ય એટલે કે આમ સામાન્ય રીતે મળી શકે ખરા, પણ બધાને નહીં. જો ખાસ સમજવા, અહીંયા બધાને મળે છે, સર્વ એટલે બધા. અહીંયા સામાન્ય રીતે લગભગને પાસે હોય, પણ અમુક વ્યક્તિઓ પાસે ન પણ હોય અને ન પણ મળે એવા સામાન્યપણે મળે તેવા જે કંઈ સંસાધનો છે ને એને આપણે કહી શકીએ સામાન્ય સુલભ સંસાધન. બરાબર. તો કે સામાન્ય રીતે સામાન્યપણે મળે એવા કયા કયા એવા છે કે જે સામાન્યપણે બધાને મળે છે પણ દરેકને નથી મળતા. ખાસ શબ્દ સમજવાનો છે. સામાન્ય રીતે ઓછા પ્રયત્નથી મળી જાય ખરા, પણ દરેકને મળે એવું જરૂરી નથી. તો એવા કયા કયા સંસાધન છે? તો એમાં એક છે ભૂમિ, જમીન, જળ. જો આ બધા સંસાધન એવા છે કે સામાન્ય રીતે આપણને મળી રહે છે, પણ દરેકને મળે એવું જરૂરી નહીં. ગોચર માટેની જમીન. બરાબર. જો આપણે જોઈએ છે કે જમીન, ખેડૂત પાસે લગભગ પાસે જમીન હોય, કોઈ પાસે વધારે હોય, કોઈ પાસે ઓછી હોય, કોઈ પાસે ન પણ હોય. બરાબર છે. પાણી એવું જ સંસાધન છે. આપણે અહીંયા પાણી ઘણું બધું મળે છે, આડેધડ વેસ્ટેજ કરી છે, જ્યાં ફાવે ત્યાં ખુલ્લા નળ આપણને જોવા મળે. બરાબર. ઇઝરાયલ જેવા દેશની અંદર જોઈએ, ઈરાન, ઈરાક, પાણીની ખૂબ જ તંગી છે. બરાબર છે. તો પાણીના ટીપે ટીપાનો ઉપયોગ કરે છે. પાણી મળે છે અહીંયા, પણ સામાન્ય રીતે આપણે જેટલું મળે છે એટલું નહીં. ઇઝરાયલની અંદર તો જે પાણીની કેનાલો બનાવી હોય ને, કેનાલોને પણ ઉપરથી ધાબુ ભરીને પેક કરી દેવામાં આવે છે, બાષ્પીભવન ના થઈ જવું પડે મીઠા પાણીમાં. અને આપણે અહીંયા તો કેનાલોમાં ગાબડા પડ્યા હોય તો 10 દિવસે તૈયાર થાય ગાબડું. એ ધ્યાનમાં આવે તો ઠીક વાત છે, નહીં તો એ આજુબાજુમાં સરોવર થઈ જાય. બરાબર છે. આડેધડ પાણીનો વેસ્ટેજ કરી. તો અહીંયા જ્યાં મળે છે સામાન્ય રીતે મળે છે, પણ દરેકને નથી મળતા એવું સંસાધન સામાન્ય સુલભ સંસાધન. બરાબર છે. ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન. ચલો કોને કહીશું વિરલ સંસાધન? તો જેના પ્રાપ્તિ સ્થાનો, કુદરતની અંદરથી જે કંઈ ખનિજો મળે છે એના પ્રાપ્તિ સ્થાનો ઓછા હોય, મર્યાદિત હોય, બધા જ દેશમાં ના મળતું હોય, કેટલાક દેશમાં મળે, કેટલાક દેશમાં ન મળે. બરાબર છે. એવા જે કંઈ ખનિજો છે, એવા સંસાધનો છે એને કહેવાય વિરલ સંસાધન. તો જેના પ્રાપ્તિ સ્થાન મર્યાદિત હોય એવા સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાન મર્યાદિત એટલે ઓછા, તેવા જેટલા સંસાધનો છે એ બધાને આપણે કહીશું વિરલ સંસાધન. તો એવા સંસાધનોના ઉદાહરણ કયા કયા છે કે જે મળે છે ખરા, પણ સંસાધનોનું પ્રમાણ દુનિયાના દરેક દેશમાં સરખું નથી, ક્યાંક મળે છે ક્યાંક નથી મળતા. તો એવા કયા કયા છે? એમાં એક છે કોલસો, દુનિયાના દરેક દેશમાં નથી મળતો. પેટ્રોલિયમ, બરાબર. આ બધા ખનિજો એવા છે કે જ્યાં મળે છે અહીંયા બહુ ભરપૂર પ્રમાણમાં છે, જ્યાં નથી અહીંયા બીજા દેશમાંથી આયાત કરવી પડે છે અથવા બહુ ઓછા મળે છે. બરાબર છે. એ સિવાય છે તાંબુ, યુરેનિયમ, સોનું. ટૂંકમાં કહીએ તો ખનિજો બધા. બરાબર. આ ખનિજો બધા એવા છે કે દુનિયાના દરેક દેશમાં મળે પણ ખરા ને ન પણ મળે, તો એને કહેવાય વિરલ સંસાધન. બરાબર. 3 જોઈએ આપણે: સર્વ સુલભ, સામાન્ય સુલભ, વિરલ સંસાધન, અને છેલ્લું અને મહત્વનું છે સૌથી અગત્યનું એકલ સંસાધન. એકલ
સંસાધન. તો હવે તમે નામ પરથી સમજી જ ગયા હોય કે કોને કહેવાય? એકલ સંસાધન. નામ આપેલું છે એકલ. દુનિયામાં એક જ જગ્યાએ મળતું હોય તેવું સંસાધન, તેવી કોઈ પણ વસ્તુ, એને એકલ સંસાધન કહેવાય કે એક જ જગ્યાએ મળે, બીજે ક્યાંય ના મળે. બરાબર? તો એનું એક સરસ મજાનું ઉદાહરણ આપણે યાદ રાખવું પડશે. આ બધાના ઉદાહરણો તો આપણને ઘણા બધા મળે, પણ એકલ સંસાધન છે તો દુનિયામાં એક જ જગ્યાએ મળે છે. બરાબર છે? તો એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણે યાદ રાખશું કે દુનિયામાં ભાગ્યે જ એક કે બે જગ્યાએ મળતા હોય ને તેવા ખનિજો બધા. તો પહેલા આપણે લખીએ, દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળે એવી કોઈ પણ વસ્તુ, એવી કઈ વસ્તુ છે? તો એનું એક સરસ મજાનું ઉદાહરણ છે ક્રાયોલાઇટ ખનિજ. બરાબર? ખનિજનું નામ છે ક્રાયોલાઇટ. ક્રાયોલાઇટ ખનિજ. અને આ માત્ર ને માત્ર એક જ દેશમાં મળે છે, અને એ છે ગ્રીનલેન્ડનો ટાપુ. દુનિયાનો સૌથી મોટો ટાપુ. આ ખાસ યાદ રાખજો, ક્રાયોલાઇટ ખનિજ જે ગ્રીનલેન્ડમાંથી મળે છે. એના સિવાય આ ખનિજ, ક્રાયોલાઇટ ખનિજ દુનિયાના એક પણ દેશમાં જોવા મળતી નથી. તો વિતરણ ક્ષેત્રના આધારે આગળ આપણે જોયું માલિકીના આધારે. બરાબર? એમાં આપણે જોયું વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન, વૈશ્વિક સંસાધન. ત્યારબાદ વિતરણ ક્ષેત્રના આધારે તો કે સર્વસુલભ, બહુ સરળતાથી બધાને મળે એવું, જેમાં ઓક્સિજન, નાઇટ્રોજન આપણે જોયું કે જે દરેકને વિના મૂલ્યે મળે છે. હા, મૂલ્ય સાથે મળે. ક્યારે? જ્યારે એની પોતાની શરીરની આંતરિક સિસ્ટમ ખરાબ થઈ હોય, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તો વળી કદાચ ક્યાંક વેન્ટિલેટર ઉપર રાખ્યો અને ઓક્સિજનના બાટલા ચડાવે તો અહીંયા મૂલ્ય ચૂકવવું પડે. બરાબર છે? બાકી સામાન્ય રીતે બધાને એ મળે છે. બીજું છે સામાન્ય સુલભ સંસાધન. એટલે કે સામાન્યપણે દરેકને મળે, સામાન્યપણે લગભગ સામાન્ય રીતે જોવા મળે, પણ દુનિયાની દરેક વ્યક્તિને મળે એવું ન પણ બને. બરાબર? જેમ કે ભૂમિ, જમીન, જળ, ગોચર વગેરે સંસાધનો. ત્યારબાદ છે વિરલ સંસાધન. એવું સંસાધન કે જેના પ્રાપ્તિ સ્થાનો ઓછા છે, મર્યાદિત છે, દુનિયાના કેટલાક દેશોમાં મળે છે, કેટલાક દેશોમાં નથી મળતા, ઓછા મળે છે, એવા સંસાધનો, જેમાં કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, યુરેનિયમ વગેરે. બરાબર છે? ખનિજો ટૂંકમાં આપણે એને કહી શકીએ. અને ત્યારબાદ છે છેલ્લું છે, સૌથી અગત્યનું છે એકલ સંસાધન. એક બે વાક્યમાં વિકલ્પમાં બહુ અવારનવાર પૂછાય છે. એકલ સંસાધન દુનિયાના કોઈ એક દેશમાં, એક કે બે દેશમાં ભાગ્યે જ મળી આવતી હોય એવી કોઈ પણ ખનિજ. બરાબર? ખાસ યાદ રાખજો, બીજે ક્યાંય નથી મળતી, એક જ જગ્યાએ મળે છે, એટલે નામ છે એકલ સંસાધન. તો એવી ખનિજને કહેવાય એકલ સંસાધન. ને એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે ક્રાયોલાઇટ ખનિજ, જે ગ્રીનલેન્ડ, દુનિયામાં એક જ જગ્યાએ ગ્રીનલેન્ડમાં મળે છે. તો આપણા વિતરણ ક્ષેત્રના આધારે પ્રકાર આપણે અહીંયા પૂર્ણ કરીએ. અને ત્યારબાદ જોઈએ ત્રીજો પોઈન્ટ છે આપણો પુનઃ પ્રાપ્યતાના આધારે. ચાલો, આપણો એક પોઈન્ટ બાકી છે, એ છે પુનઃ પ્રાપ્યતાના આધારે. નામ એવું છે પુનઃ પ્રાપ્યતાના આધારે. ફરીથી મળે કે ન મળે એના આધારે જે કંઈ પ્રકારો પડે છે એને કહેવાય પુનઃ પ્રાપ્યતાના આધારે. તો આપણને મળી આવતા જે કંઈ સંસાધનો છે એના બે ભાગ પાડી શકાય. બરાબર? પુનઃ પ્રાપ્યતાના આધારે એના પાછા બે ભાગમાં વહેંચી શકાય. કયા કયા બે ભાગ? તેમાં પહેલું એક છે નવીનીકરણીય. એક નવો શબ્દ છે, નવીનીકરણીય સંસાધન. બરાબર છે? પહેલો ભાગ એ છે કે નવીનીકરણીય સંસાધન, અને બીજો ભાગ એ છે અનવીનીકરણીય સંસાધન. કોને કહેવાય? તો આપણે એ શબ્દ સમજવાના છે, નવીનીકરણીય અને અનવીનીકરણીય. એક નવીનીકરણ સમજી જઈશું એટલે એમને આવડી જશે, કેમ કે આ બંને એકબીજાના વિરોધી છે. બરાબર છે? તો કોને કહેવાય નવીનીકરણીય સંસાધન? તો આપણને કુદરતમાંથી જે કંઈ પણ સંસાધનો પ્રાપ્ત થયા છે, જે કંઈ પણ મળ્યા છે, એમાં કેટલાક સંસાધનો એવા છે કે જે જેમ જેમ વપરાતા જાય ને એમ પોતાની આપમેળે જ બનતા જાય. નવાઈની વાત છે ને,
જેમ જેમ તમે વાપરો એમ ફરીથી નિર્માણ થઈ જાય, એની પૂર્તિ આપોઆપ થઈ જાય, જાતે ને જાતે પૂર્ણ થતા જ રહે, એ ક્યારેક ખૂટે જ નહીં. ટૂંકમાં બીજી રીતે કહીએ ને તો અખૂટ ઉર્જાના સ્ત્રોત જે ક્યારેક ખૂટે નહીં ને એવા છે, એને કહેવાય નવીનીકરણીય ઉર્જાના સ્ત્રોત. બરાબર છે, જેને અખૂટ ઉર્જાના સ્ત્રોત પણ કહી શકાય. અખૂટ સ્ત્રોત જેની પૂર્તિ આપોઆપ થઈ જાય છે, જેની પૂર્તિ આપોઆપ થઈ જાય છે. જેને કદાચ આપણે જરૂરિયાત હોય એ પ્રમાણે ગમે એમ આપણે એને વાપરીએ ને તો એમ છતાં એ વળી પાછા બનતા જ જાય. એવા કયા સંસાધનો છે તો આપણે જરાક વિચારીએ તો ખબર પડે કે આપણી આજુબાજુમાં કુદરતના એવા સંસાધનો એ કયા કયા છે કે જે આપોઆપ બની જાય. તો કે એ છે સૂર્યપ્રકાશ. તમે ગમે એટલો વાપરો ફરીથી થઈ જ જાય સૂર્યપ્રકાશ. બરાબર, એ ફરીથી થઈ જ જાય, એ ગમે એટલો વાપરીએ આપણે ખૂટતો નથી. બને એવું કે આ સૂર્યપ્રકાશ નહીં, પતી ગયો, હવે નહીં આવે. હા, વાદળછાયું વાતાવરણ છે, ચોમાસું છે, થોડા સમય માટે, અનિશ્ચિત સમય માટે દેખાય ન દેખાય એ બરાબર છે, પણ એ ક્યારેક ખૂટતો નથી. બરાબર, તો સૂર્યપ્રકાશ. બીજું છે જંગલો, પશુ પક્ષીઓ. આ બધા જ સંસાધનો એવા છે કે જેની પૂર્તિ આપોઆપ થઈ જાય છે, પણ ખાસ યાદ રાખવાનું છે જંગલો અને પશુ પક્ષીઓ એક એવું સંસાધન છે કે જો એને માનવજાત સાથે વ્યવસ્થિત સંજોગો અનુકૂળ ન થાય અથવા માનવી પોતાની પ્રવૃત્તિઓથી એની ઉપર પ્રતિકૂળ અસરો જો ઉત્પન્ન કરવાનું બંધ ન કરે તો આ સંસાધનો નજીકના સમયમાં નાશ થઈ શકે છે. પણ જો માનવી એમાં હસ્તક્ષેપ ન કરે તો જંગલો અને પશુ પક્ષીઓની પૂર્તિ આપોઆપ થતી રહે છે. જંગલોની અંદર તો દર વર્ષે વરસાદ પડે એટલે અનેક નવી વનસ્પતિ ઉગી જ નીકળે છે, જંગલોનું પ્રમાણ જળવાઈ રહે છે. પણ માનવી હસ્તક્ષેપ ન કરે તો, એટલે કે નવીનીકરણીય સંસાધન, અખૂટ ઉર્જાના સ્ત્રોત કે જેનો ઉપયોગ, જેની પૂર્તિ આપોઆપ થઈ જાય છે, ગમે એટલા વાપરીએ તો ક્યારેય ખૂટતા નથી. સૂર્યપ્રકાશ, જંગલો, પશુ પક્ષીઓનું ઉદાહરણ છે. તો એના પરથી આપણે અહીંયા સમજી શકીએ કે અનવીનીકરણ કોને કહેવાય? તો કે જે ખૂટી જાય એવા છે, એકવાર ઉપયોગમાં કર્યા પછી એને પુનઃ નિર્માણ કરવું એ અશક્ય હોય, એને લાંબા સમય સુધી ફરી બનાવી ન શકાય એવા સંસાધનો. એટલે કે એકવાર ઉપયોગ કર્યા પછી તેનું પુનઃનિર્માણ એટલે કે ફરીથી એને બનાવવું નજીકના ભવિષ્યમાં શક્ય ન હોય. તેવા સંસાધનો જે કંઈ છે એને કહેવાય અનવીનીકરણીય સંસાધન, કે એકવાર વાપરી લીધું પછી એને ફરીથી આપણે બનાવી શકતા નથી, અથવા બનાવી શકીએ છીએ તો બહુ લાંબો સમય લાગે છે. તેવા કયા કયા સંસાધન છે? તો એની અંદર આવશે પેટ્રોલ, ડીઝલ, કુદરતી વાયુ, આપણે જે કંઈ આગળ જોઈ ગયા છીએ. બરાબર છે, પેટ્રોલિયમ આવશે, કોલસો આવશે, કુદરતી વાયુ આવશે. તો આ બધા જે એવા છે સંસાધનો કે જેને આપણે એકવાર ઉપયોગમાં લીધો, કોલસો કદાચ એકવાર આપણે ઉપયોગમાં ખનિજ વાપરી દીધો, ઉર્જા મેળવી લીધી, તો પછી એની રખ્યા થઈ, એને ફરીથી આપણે બનાવી શકતા નથી. હા, પૃથ્વીના પેટાળમાં નિર્માણ થાય એ કોલસાની વાત ચાલે છે, જેમાંથી ઉર્જાનું પ્રમાણ ખૂબ જ પુષ્કળ હોય છે. બરાબર છે, આપણે ઘરના લાકડાના જે પ્રમાણે વાત કરી છે એ નથી. લાકડાના કોલસાનો ઉપયોગ માત્ર આપણે ઘરની રસોઈ પૂરતો મર્યાદિત કરી શકીએ, એથી વિશેષ ઉર્જા એમાં મળે નહીં કે જેનાથી મોટા યંત્રો, કારખાના કે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. બરાબર છે, તો આપણે આ પેટ્રોલિયમ, કોલસો કે કુદરતી વાયુ જે કંઈ છે એવા ખનિજ છે જે અનવીનીકરણીય છે. તો આમ સંસાધનોના પ્રકાર આપણે 3 રીતે પાડ્યા. પહેલો મુખ્ય પ્રકાર માલિકીના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે અને વિતરણ ક્ષેત્રના આધારે. બરાબર, એમાં પુનઃપ્રાપ્યતાના આધારે નવીનીકરણીય સંસાધન એટલે કે જેની પૂર્તિ આપોઆપ થઈ છે, અખૂટ ઉર્જાના સ્ત્રોત છે, ગમે એમ વાપરો એ ક્યારેય ખૂટવાના નથી એવા સંસાધનો, જેનું ઉદાહરણ હતું સૂર્યપ્રકાશ, જંગલો, પશુ પક્ષીઓ. બરાબર છે,
ત્યારબાદ છે બીજો પ્રકાર હતો અનવીનીકરણીય સંસાધન, કે જેનો એકવાર ઉપયોગ કર્યા પછી નજીકના ભવિષ્યમાં આપણે એને ફરીથી બનાવી શકતા નથી. તો એના ઉદાહરણ છે પેટ્રોલિયમ, કોલસો અને કુદરતી વાયુ. તો આમ આજે આપણે સંસાધનોના પ્રકાર અને સંસાધનોના ઉપયોગો 2 પોઈન્ટ્સ આપણે પૂરા કર્યા છે. અને આ સંસાધનો આપણા માનવ જીવન માટે ખૂબ જ અગત્યના છે. દુનિયાના દરેકે દરેક વ્યક્તિ માટે આ સંસાધનો ખૂબ અગત્યના છે. અને તેમ છતાં આજે એનો આડેધડ ઉપયોગ અને વિનાશ થઈ રહ્યો છે. તો એના સંરક્ષણ અને સંવર્ધનની જરૂરિયાત પણ ઊભી થઈ છે. તો આપણા નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે એ જોઈશું સંસાધનોનું સંરક્ષણ.